જે રીતે પશ્ચિમ બંગાળની અંદર એક વિદ્યાર્થી એક ડૉક્ટર સાથે બળાત્કાર કરવાની ઘટના ઘટી છે, ત્યારે સમગ્ર દેશની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંદર ડૉક્ટરો હડતાલ ઉપર ઉતર્યા છે, તેમની સાથે વાત કરીશું। સર, જે રીતે અત્યારે હાલમાં આપ હડતાલ ઉપર ઉતર્યા છો, શું કહેશો? જે રીતે ઘટના ઘટી છે બાળકી સાથે પશ્ચિમ બંગાળની અને સમગ્ર દેશના અંદર ડૉક્ટરો હડતાલ ઉપર ઉતર્યા છે, શું કહેશો? તાજેતરમાં કલકત્તા, ઉત્તરાખંડ વગેરે જગ્યાએ આરોગ્યકર્મી પર દુષ્કર્મ અને હત્યાના જે બનાવ બનેલા છે એનો અમે નર્સિંગ કર્મચારીઓ સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને રાજ્ય સરકારને, ભારત સરકારને એવી વિનંતી કરીએ છીએ કે નર્સિંગ કર્મચારીઓ એ આરોગ્ય સેવાઓની કરોડરજ્જુ ગણાય છે। નર્સિંગ કર્મચારી બહેનો રાત્રે અને દિવસના 24/7 કામ કરતા હોય છે। એમને એમની ફરજોમાં જો સેફ અને સિક્યોર એન્વાયરમેન્ટ પૂરું પાડવામાં ના આવે તો તેઓ પોતાની ફરજો બજાવી ના શકે। ભારતીય સંસ્કૃતિની પરંપરા પ્રમાણે અમે મહિલાઓને એમનું સેફ અને સિક્યોર એન્વાયરમેન્ટ આપી શકીએ એના માટે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમને એવું એન્વાયરમેન્ટ પૂરું પાડવામાં આવે, એવા કાયદાઓ બનાવવામાં આવે કે જેના લીધે કોઈ માયનો લાલ મહિલા કર્મચારીઓ કે કોઈ પણ મહિલાઓ ઉપર દુષ્કર્મ કરવાનો વિચાર માત્ર ના કરે। જે રીતે તમે અત્યારે હડતાળ ઉપર ઉતર્યા છો, કેટલા લોકો જોડાયા છે હડતાલની અંદર અને કેટલા દિવસ સુધી આ હડતાલ ચાલશે? અત્યારે અમે રેસિડેન્ટ ડૉક્ટરોની તરફેણમાં એમના સામે અમારો રાજ્ય સરકારને એમનો અવાજ વધુ બુલંદ બને એ માટે અમે એક મૃત્યુ પામેલા આરોગ્ય કર્મીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્ડલ માર્ચ કરી છે। અહીંયા મહિલાઓ પણ છે આપણી સાથે, મહિલાઓ સાથે પણ વાત કરીશું। જે રીતે અત્યારે હાલમાં બળાત્કારની ઘટના ઘટી છે પશ્ચિમ બંગાળના અને સમગ્ર આ જે ઘટના છે એના પડઘા સમગ્ર દેશની અંદર પડ્યા છે। કઈ રીતની મહિલા તરીકે આપ જુઓ છો? કઈ રીતની જે નોકરી કરતા હો છો, કઈ રીતની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે તમને? અમારે આરોગ્ય વિભાગમાં ડૉક્ટર સાહેબ તથા સિસ્ટરો બધા 35 વર્ષ સુધી સેવાઓ બજાવે છે। એ લોકોએ 35 વર્ષ 36 વર્ષ સુધી ભણતા હોય ને સેવા બજાવતા હોય, 24 અવર્સ સુધી કોઈ તહેવાર ના કરતા હોય છતાં પણ અમારા દરેક કર્મચારી, ડૉક્ટરથી સિસ્ટરથી બધા જ કર્મચારીઓ વર્ગ 4 વર્ગ બધા સિક્યુરિટી બધાને આવી રીતના વારંવાર ઘટના બળાત્કારની બનતી હોય, બરાબર। સરકારશ્રીને અમારી એ જ વિનંતી છે કે ગમે તહેવારો હોય, ગમે હોય તો ડૉક્ટર, સિસ્ટર બધાએ 24 કલાક સેવા આપતા હોય। સરકારને વિનંતી એ કરવાની આવે છે કે જે લોકોએ બળાત્કાર કર્યા છે એ લોકોને તાત્કાલિક ધોરણે એમને સજા થવી જોઈએ અને અમારી સામે થવી જોઈએ, એમાં વિલંબ જરા થવું ના જોઈએ, એ અમારી માંગે છે। બીજા મહિલા કર્મચારીઓ પણ સાથે જોડાયા છે। જે રીતે અત્યારે હાલમાં આપ હડતાલ ઉપર ઉતર્યા છો, કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે? હડતાલ ઉપર તો અમે છીએ જ નહીં, અમે જે મેડિકલ એસોસિએશન છે ને એને અમે નર્સિસ સપોર્ટ કરીએ છીએ। કેમ કે આ અમે પણ એક ફિમેલ છીએ, આ એક ફિમેલ ઉપર જે અત્યાચાર થયો છે, જે આટલી ક્રૂર ઘટના થઈ છે, એ ઘટનાના વિરોધમાં અમે મેડિકલ એસોસિએશન સાથે સપોર્ટમાં છીએ। અમે 10% નર્સિસ અહીંયા છીએ, અમારી 90% નર્સિસ અત્યારે હોસ્પિટલમાં કામ કરી રહી છે કે જેથી કરીને ગરીબ દર્દીઓને કોઈ મુશ્કેલી ના પડે। તો સરકારશ્રીને બસ એ જ વિનંતી છે અમારી કે એવો કોઈ કડક કાયદો બનાવે કે જેથી કરીને જે આ ડૉક્ટર જે 24 કલાક પોતાની જિંદગીના મોટાભાગના વર્ષ જે ડૉક્ટર્સ અને નર્સિસ હોસ્પિટલમાં કામ કરે છે એને સપોર્ટ મળે, એને હેલ્પ મળે અને એમનું પ્રોટેક્શન થાય। ચોક્કસપણે અત્યારે હાલમાં જે રીતે જે ડૉક્ટરો અને નર્સિસ અત્યારે અહીંયા આંદોલન કરી રહ્યા છે, આપણી સાથે બીજા એક ડૉક્ટર જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીશું। સર, શું કહેશો? જે રીતે ઘટના ઘટી છે પશ્ચિમ બંગાળની અંદર અને એના પડઘા સમગ્ર દેશની અંદર પડ્યા છે, શું માંગ છે, શું કહેશો? ઘટનાની શરૂઆત ત્યાંથી જાય છે। 9 ઓગસ્ટની રાત્રે જે ટીબીસીડી ડિપાર્ટમેન્ટની અંદર મહિલા રેસિડેન્ટ ડૉક્ટર હતા એમની સાથે રેપ વિથ મર્ડર આવું જઘન્ય અપરાધ થયો છે અને એ પછી અમે શાંતિપૂર્ણ રીતે કેન્ડલ માર્ચ અને પ્રોટેસ્ટ કરી રહ્યા હતા, પરંતુ 14 ઓગસ્ટની રાત્રે 1500થી વધારે લોકોનું ટોળું આવી અને જે જગ્યાએ આ ઘટના ઉપર જે આ ક્રાઇમ થયો હતો એ ક્રાઇમ સીનમાંથી એવિડન્સને ગુમરાહ કરવાની કોશિશ કરવામાં આવી। 1500 લોકોનું ટોળું આવ્યું, ત્યાં જે સ્ટાફ નર્સો ડ્યુટી પર કરતી હતી એમને રેપ, બળાત્કારની ચીમકીઓ આપવામાં આવી, સાથે જે ડૉક્ટરો હતા 30 જેટલા ડૉક્ટરો હતો એમને મારવામાં આવ્યો। એટલા માટે સર બીજા દિવસે અમારે પ્રોટેસ્ટ પર ઉતરવું પડ્યું, કેમ કે જે ઘટના બની છે
પહેલાં શાંતિપૂર્ણ વિરોધ કરતા હતા, પણ આવી રીતે જો લોકોનું ટોળું આવી અને આ બધું કોલકાતા પોલીસની હાજરીમાં થયું હતું, એટલા માટે અમારી ડિમાન્ડ એ છે કે જો આવી રીતે લોકો, જો અમે દર્દીઓની સેવા માટે જ જન્મ લીધો છે, પણ જો આવી રીતે ડૉક્ટરો પોતે જીવશે તો સેવા કરશે ને. 1500નું ટોળું આવીને જો આવી રીતે હેરાન કરશે, આ રીતે કરશે, બરાબર, તો એના અગેન્સ્ટમાં અમે બીજા દિવસથી 16 તારીખે પહેલાં રેલી કાઢી અને પછી પ્રોટેસ્ટ ઉપર ઉતર્યા છીએ. પ્રોટેસ્ટમાં અમારો 1500 રેસિડેન્ટ ડૉક્ટરનો સ્ટાફ છે, એમાંથી અમે 750 ડૉક્ટરો અહીંયા પ્રોટેસ્ટમાં હોય છે અને બીજા 750 ડૉક્ટરો ઇમરજન્સી, જે વોર્ડમાં ઇમરજન્સી આવે, કોઈ ટ્રોમામાં ઇમરજન્સી હોય, એ કાર્યરત, એ સેવાઓ ખોરવાય નહીં એટલા માટે ત્યાં પણ અમારે શિફ્ટિંગ વાઇઝ કામ કરતા રહીએ છીએ. દર્દીઓ અમારા માટે ભગવાન જ છે, પરંતુ આવી ઘટના બને છે તો એના માટે અમારે કંઈક કરવું પડે. પ્રોટેસ્ટ જે મોબ એટેક થયો 1500 લોકોનો કોલકાતા પોલીસની હાજરીમાં થઈ, તો અમારી ડિમાન્ડ એ છે કે આરજીકર મેડિકલ કોલેજમાં જે ઘટના બની ત્યાં સેન્ટ્રલ ગવર્મેન્ટની CRPFની ફોર્સ આવે, કેમ કે કોલકાતા પોલીસની તો હાજરી હતી, તો સ્ટેટ ગવર્મેન્ટની, સેન્ટ્રલ ગવર્મેન્ટની CRPF ફોર્સ આવી જોઈએ. જે ઘટના બની એ દરમિયાનના ડીન, એમના સુપ્રિન્ટેન્ડન્ટ અને જે TBCT ડિપાર્ટમેન્ટના HOD હતા, એમના તાત્કાલિક CBI દ્વારા ઇન્ટ્રોગેશન થવું જોઈએ. બીજા નંબરમાં કે જે આ ઘટના બની હતી એ જગ્યાને ત્યાંનું PWD વિભાગે રિનોવેશનનું કામ ચાલુ કરી દીધું. તો રિનોવેશન કયા હદે, એમ જે ક્રાઇમ સીનને આવી રીતે કેમ, ક્રાઇમ સીન છે એને કમ્પ્લીટ સીલ કરવાનો હતો, તો આવી રીતે કેમ રિનોવેશનનું કામ કરી અને એની સાથે છેડા કરવામાં આવે છે. એ છેલ્લા 16 ઓગસ્ટથી પ્રોટેસ્ટ પર ઉતરેલા છીએ અને પ્રોટેસ્ટમાં અમારી એ જ ડિમાન્ડ છે કે આ જે આરજીકર મેડિકલ કોલેજ સાથે જે ઘટના બની છે, એમની જે પીડિતાને જે પરિવારવાળો છે એમને ન્યાય મળી રહે અને કેપિટલ જે કલ્પ્રિટ છે એમને કેપિટલ પનિશમેન્ટ મળે. જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી એમની સાથે ઊભા છે. ઇમરજન્સી અમારી નહીં ખોરવાય. આ સિવિલ રહે એ ખાલી ગુજરાતનું નથી, અહીંયા મહારાષ્ટ્ર, અહીંયા રાજસ્થાન, અહીંયા મધ્યપ્રદેશ, 3 રાજ્યોમાંથી અહીંયા પેશન્ટો રિફર થઈને આવે છે. તો એ દર્દીઓને નુકસાન ના થાય એના માટે OPDમાં સિનિયર કન્સલ્ટન્ટ ડૉક્ટરો હાજર છે, પણ જે રેસિડેન્ટ ડૉક્ટર સાથે આવી રીતે ઘટના થઈ તો એ લોકોનો આ નર્સિંગ સ્ટાફનો અમને સપોર્ટ છે. નર્સિંગ સ્ટાફનો જે પૂરો સ્ટાફ છે એ લોકો પણ ડ્યુટી કરે જ છે, એટલે તંત્ર ખોરવાયું નથી. પરંતુ જો નહીં આ વસ્તુ બધી થાય તો એના માટે કંઈક પગલાં લેવા પડે. એટલા માટે અમે 750 ડૉક્ટરો વારાફરતી આવી રીતે સ્ટ્રાઇક, જે પ્રોટેસ્ટ કરી રહ્યા છે. અને તાત્કાલિક આપના મીડિયાના માધ્યમથી અમે જણાવીએ છીએ કે આ ઘટનાને તમે સરકાર સુધી પહોંચાડો અને જે ડિમાન્ડ છે આરજીકર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે પૂરી થાય. અમુક જગ્યાએ મહિલાઓ રાત્રે નોકરી નથી કરી શકતી, અમુક જગ્યાએ એવી પણ છે, સરકારી હોય કે પ્રાઇવેટ હોય, તો મહિલાઓને રાત્રે ડ્યુટી આપવી કેટલી, તમે કઈ રીતે જુઓ છો? જો જે આપણે ડૉક્ટર અહીંયા જે મેડિકલ ફિલ્ડ છે એમાં કેવું છે કે રાત્રે, હવે આ નર્સિંગ સ્ટાફ છે એમાં એટલા બધા મેલ નથી હોતા કે એ લોકો હેન્ડલ કરી શકે, એમને વધારે ફિમેલ હોય છે. તો એના માટેની વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા તમે જો ને તો PG હોસ્ટેલની બાજુમાં એક પોલીસ ચોકી લગાવેલી છે, ત્યાં C ટીમ હાજર હોય છે. ધારો કે એ લોકોને વોર્ડમાંથી રેસિડેન્ટ ડૉક્ટર, ફિમેલ ડૉક્ટર હોય કે એને બીજી કોઈ જગ્યાએ જવું હોય તો C ટીમ જે પોલીસની જે 1081 નંબરની છે એ લોકોએ તાત્કાલિક એમના કાલે DIG એમને DCP મળવા પણ આવેલા અને એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે. પણ એવું પોસિબલ નથી કે રાત્રે ફિમેલને ડ્યુટી ના આપી. હકીકતમાં તમારે આ પ્રશ્ન મને પૂછી રાખ્યો છે કે રાત્રે ડ્યુટી ના કરી, એને બદલે તમારે સરકારને પ્રશ્ન પૂછવો જોઈએ કે અમે એવી સેફટી આપીશું તો મહિલાઓ રાત્રે ડ્યુટી કરી શકશે. એવું કામથી છોડી ના જવાનું, કામથી ભાગવાનું નથી, કામથી ભાગવાનું નથી. કામને કઈ રીતે સેફટીવાળું એન્વાયરમેન્ટ કરવું એ તમારે સરકારને સવાલ પૂછવો જોઈએ. આ સવાલ મને તમે ખોટો પૂછ્યો છે. સરકાર તરફથી તમને કઈ આશ્વાસન આપવામાં આવ્યું છે? સરકાર તરફથી આ વસ્તુ કેવી છે કે આ સ્ટેટ ગવર્મેન્ટનું છે ઇસ્યુ. સ્ટેટ ગવર્મેન્ટ, અમે કોલકાતા વેસ્ટ બંગાળ ગવર્મેન્ટનો ઇસ્યુ છે, બરાબર. તો અમે અત્યારે સરકાર તરફથી અમને એટલું એક આશ્વાસન આપવા મળ્યું છે. કાલના દિવસમાં જે DGFS, જે કહેવાય કે ડાયરેક્ટર જનરલ ઓફ ફેમિલી એન્ડ હેલ્થ સર્વિસ, તેમના તરફથી એક નોટિસ બહાર પાડવામાં આવી છે અને સરાહનીય પગલું છે કે ભાઈ હેલ્થ વર્કર ઉપર કોઈ પણ પ્રકારનો એટેક થાય તો વિધિન 6 અવર ઇન્સ્ટિટ્યૂટના વડા, જે હેડ છે, એમણે 6 કલાકની અંદર FIR નોંધાવવાની રહેશે. જે પહેલાં કેવું થતું હતું 6 વાગે સવારે આવીને કંઈક ઘટના બની, કોઈક સગાઓ કેવું કે એની ભાવનાઓ સાથે આવ્યા હોય, પણ અમારે વસ્તુ કેવી છે કે તમે મોટરસાઇકલને કાર રિપેર કરતા હોય તો એન્જિન બંધ કરીને રિપેર કરતા હોય, અને અમારે છે ને ચાલુ હૃદયે કામ કરવાનું હોય. તો ક્યારેક એવી ઘટના થઈ જાય, અમારા હાથમાં ના હોય, અમારો ઈરાદો ના હોય, તો લોકો સગાઓ સાથે આવીને ઘણીવાર માથાકૂટ થઈ જતી. તો સાદી સિમ્પલ કમ્પ્લેન લખાઈ જતી ને હું તો ત્યાં હકેલાઈ જતો. પણ આજે FIRનું આવ્યું છે કે 6 કલાકની અંદર FIR થશે તો જે પોલીસની આખી ઇન્ક્વાયરી બેસશે અને એ સરાહનીય પગલું છે. અને હજુ આગળ આવા પગલાઓ, જે અમુક ડિમાન્ડ છે, મેં તમને જે કીધી કે આરજીકર મેડિકલ કોલેજમાં જે ઘટનાઓ બની છે એનું તાત્કાલિક 2012માં તમે જોવો તો પહેલાં નિર્ભયા કાંડ થયો હતો, ત્યારે થોડું જુવાળું પીળું થોડું થઈ ગયું, પણ ત્યારે એક એક્ટ આવેલો, પોક્સો એક્ટ આવ્યો હતો કે ભાઈ આ રીતે કાયદાઓ આવ્યા, પણ એ કાયદાઓનું અમલીકરણ ક્યાંક ને ક્યાંક અંશે નથી થતું. તો આ વખતે મહિલા C ટીમ બી ત્યારથી જ લાગુ કરવામાં આવી છે. હા, મહિલા C ટીમ ત્યારથી જ લાગુ પડવામાં આવી હતી. તો આ વખતે કંઈક એવું લઈ આવે સરકાર
એવો કંઈક કાયદો લઈ આવે સેન્ટ્રલ હેલ્થ વર્કર માટે કે બીજા કોઈ પણ જે આવી જગ્યાઓ છે હોસ્પિટલ છે એમને એરપોર્ટની જેમ સેફ ઝોન જાહેરાત કરવી જોઈએ. કેવી સિક્યુરિટી હોય છે એરપોર્ટની એવી સેફ ઝોન જાહેરાત કરવી જોઈએ. બીજા કોઈ સેન્ટ્રલ એક્ટ એવા આવવા જોઈએ કે જે કરીને જે તમે કીધું સી ટીમનું એવી કોઈ બીજી એક્ટ સરકાર એમની રીતે વિચારણા કરીને કોઈ એક તાત્કાલિક ધોરણે ઇમ્પ્લાય કરવો જોઈએ એવું ડિમાન્ડ છે. તો પહેલાં આજે બેનનું એક અકાળે મૃત્યુ થયું છે અને જે એના માટે હું તો 2 મિનિટનું મૌન રાખીને એમના આત્માને શાંતિ મળે એવું કરું છું. બીજું આ સાથે સાથે ઉત્તરાખંડમાં પણ એક આપણી નર્સિસ બેનની આ રીતે રેપ કરીને એની હત્યા કરી નાખવામાં આવી છે. તો એના માટે પણ ન્યાય મળવો જરૂરી છે. આજે મા બાપ પોતાની દીકરીઓને ભણાઈ ગણાઈને સારી પોસ્ટ ઉપર મોકલવા માટે તૈયાર હોય છે, પણ જો દીકરીઓની જ કોઈ સેફટી નહીં હોય તો કયા મા બાપ એને ત્યાં મોકલવા માટે તૈયાર થશે? આજે ડૉક્ટર બેન હોય અથવા નર્સિસ બેન હોય તો આવું બની શકે છે. તો એના માટે સરકારશ્રીને એક મારી વિનંતી છે કે આના માટે કડકમાં કડક કાયદો થવો જોઈએ. આવા જે લોકો નરાધમો છે એના માટે કડકમાં કડક સજા થવી જોઈએ. બસ તો જ અને આ ન્યાય મળશે તો જ મારા આ સાચી શ્રદ્ધાંજલિ કહેવાશે. આટલું કહીને હું વિરમું છું. આ ઘટના ખરેખર વખોડવા લાયક નિંદનીય છે અને અત્યંત હીન કૃત્ય છે. આવા કૃત્યને ક્યારેય પણ બઢાવો ના આપવા દેવો જોઈએ અને એના માટે જે પણ પગલાં લેવા જોઈએ એ તમામ પ્રોટેસ્ટ પણ કરવો જોઈએ અને આ વાત ઉપલા અધિકારીઓ સરકાર સુધી પહોંચાડવી જોઈએ. સેફ વર્કપ્લેસ હોવું એ બહુ અત્યંત આવશ્યક છે, કારણ કે જો વર્કપ્લેસ સેફ નહીં હોય તો કોઈ પણ વ્યક્તિ કામ નહીં કરી શકે. અને કોઈ પણ સંસ્થા હોય, ચાહે હોસ્પિટલ હોય, ચાહે બીજી કોઈ પણ જગ્યા હોય, પણ અમારું એક જ વસ્તુ કહેવી છે કે સેફ વર્કપ્લેસ હોવી જોઈએ. કારણ કે કોઈ પણ વ્યક્તિ પોતાના મનમાની કરી દે એને એવી રીતે કોઈ પણ સંજોગોમાં ચલવી ના લેવાય અને એના માટે તમામ પરિબળોએ એક થઈ અને આવા કૃત્યને વખોડી નાખવું જોઈએ અને એનો સંપૂર્ણ વિરોધ કરી અને એ બાબતે યોગ્ય પગલાં લેવાય એ માટેની અમારા સર્વેની ખૂબ જ માગ છે. ચોક્કસપણે અત્યારે હાલમાં જે રીતે ડૉક્ટરો અને જે સ્ટાફ જે હોસ્પિટલના જે બી સ્ટાફ છે તે અત્યારે આંદોલન કરી રહ્યા છે, ત્યારે હવે સરકાર આની ઉપર શું સંજ્ઞાન લેશે તે જોવાનું રહ્યું.